માંડવી ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં કોરી ઉદ્યોગને લઈ ઉદ્યોગની આ હડતાલ સામે આવી છે। કોરી માલિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી કોરી માલિક દ્વારા સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે। લેખિતમાં આવેદનપત્ર આપી આ રજૂઆત કરાઈ છે। નવા નિયમને પગલે રાજ્યમાં હાલ કોરી ઉદ્યોગની હડતાલ છે જે ચાલી રહી છે, ત્યારે જિલ્લાના કુલ 80 કોરી માલિકો દ્વારા આ હડતાલમાં ભાગ લેવામાં આવ્યો છે। માંગણી ન સંતોષાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ જ રહેશે। 120 થી વધુ લીઝ ધારકો પણ આ હડતાલમાં જોડાયા છે। તો અરવલ્લીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં કોરી ઉદ્યોગની હડતાલ જોવા મળી છે, ત્યારે જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાલથી કરોડોનું નુકસાન થયું છે। નવા નિયમોના પગલે રાજ્યમાં હાલ આ હડતાલ છે જે ચાલી રહી છે। અરવલ્લી જિલ્લા ખાતે કોરી ઉદ્યોગની હડતાલ ચાલુ છે અને કોરી માલિકો દ્વારા આ હડતાલને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી છે। તમામ કોરી માલિકોએ નવા નિયમના પગલે રાજ્યમાં આ હડતાલ ચાલી રહી છે, ત્યારે પોતાની સમસ્યાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો જિલ્લાના 80 કોરી માલિકો આ હડતાલમાં જોડાયા છે અને 150 થી પણ વધુ લીઝ ધારકો આ હડતાલમાં જોડાયા છે। માંગણી ન સંતોષાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ જ રહેશે અને જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાલના કારણે હાલ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। તો મામલો અરવલ્લી જિલ્લાથી સામે આવ્યો છે, જ્યાં કોરી ઉદ્યોગની હડતાલ જોવા મળી છે। તમામ કોરી માલિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી તમામ કોરી માલિકોએ પોતાની સમસ્યાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી છે અને નવા નિયમના પગલે રાજ્યમાં હાલ કોરી ઉદ્યોગની હડતાલ છે જે ચાલી રહી છે। જિલ્લાના કુલ 80 કોરી માલિકો આ હડતાલમાં જોડાયા હતા।